તો આપણા ગુજરાતમાં એક માન્યતા છે, એક શ્રદ્ધા છે કે આપણું કંઈ પણ પહેલું પેમેન્ટ આવે ત્યારે આપણે ભગવાન કે માતાજીને દઈએ, જેનાથી શું છે કે આપણી થોડી વૃદ્ધિ થાય અને આપણે આગળ વધવામાં મદદ મળે. તો ઓકે, તો મારી મમ્મીએ મને કીધું કે તારું કોઈ પણ પહેલું પ્રમોશન હોય કે પહેલું તારું યુટ્યુબનું પેમેન્ટ હોય તો તારે કોઈ સારા કામમાં વાપરવાનું છે ને. તો આજ હું મારું ઇન્સ્ટાગ્રામનું સારું એવું પ્રમોશન આવ્યું છે અને સારી એવી અમાઉન્ટ પણ આવી છે, તો એનો એક હિસ્સો આપણે સારા કામમાં વાપરશું, જેમાં આપણે થોડા જરૂરિયાતમંદોને ડિસ્ટ્રીબ્યુટ કરશું. અમુક વસ્તુ મારા ભાઈઓને જે મિત્રો છે એ જરૂરિયાતમંદ નથી પણ એઝ અ મિત્રો છે એટલે એમને ડિસ્ટ્રીબ્યુટ કરશું, જેથી એમને ખુશી મળે, અમને થોડા આશીર્વાદ મળે. તો આજ અમે સમોસા અને ફ્રૂટી એને ડિસ્ટ્રીબ્યુટ કરવા જઈ રહ્યા છીએ, જેથી એક સારું કામ પણ થાય અને મારી મમ્મીને થોડું સારું પણ ગર્વ થાય અમારી ઉપર. આજ સુધી મેં એવું કંઈ કામ કર્યું નથી કે મને ગર્વ થાય. અને હા, વિડીયો બનાવી છો તો તેનું અમને કોઈ પુણ્ય મળવાનું નથી, નહીં આમ કરવું તો વિડીયો બનાવ્યો એટલે પુણ્ય અહીંથી કપી જશે. પણ હા, અમને થોડી ફેમ મળી જશે અને જે લોકોને સારું કામ કર્યું છે એમને થોડું મોટિવેટેડ મળી જશે કે ભાઈ ચલો સારું કામ કરીએ આમનો વિડીયો જોઈને. અમારો વિડીયો જોઈને કોઈ બે જણા પણ બીજું કોઈ સારું કામ કરે, કઈ વસ્તુ ડિસ્ટ્રીબ્યુટ કરે જેને જરૂરિયાત હોય તો એ સારી વસ્તુ છે ને. તો ચલો ફટાફટ જઈને પહેલા વસ્તુ લઈ આવી, પછી તમને આગળ દેખાડવી. તો આપણે ઓલમોસ્ટ રેડી પડ્યા છે, પણ હવે આપણે કરવાનું છે ફ્રૂટીનું. તો મારા ભાઈએ કીધું કે કોઈ મોટા મોલમાંથી ફ્રૂટી લેશું બંચમાં તો સારું રહેશે, એમ કે કોઈ નાની શોપમાં એટલી બધી ફ્રૂટી નહીં હોય. તો કોઈ મોટા મોલમાં હવે જઈએ. ક્યાંય મોલમાંથી લેશું ભાઈ? આપણે બંસલમાં જઈએ, કામ કરીએ એમ ઓકે, તો ત્યાંથી ફ્રૂટી લઈ લેવી, પછી કોઈ સારો એક એરિયો ગોતવીને ત્યાં આપણે ડિસ્ટ્રીબ્યુટ કરવી. ચલો તો સમોસા લેવા આવી ગયા છીએ અને આ જો ખુદ પણ હું સમોસો ટ્રાય કરું છું અને સારી ગુણવત્તાવાળા સારા તેલવાળા જ વાપરવાના. કારણ કે શું છે કે કઈ વસ્તુ તમારે દેવાનું હોય તો જેવી તેવી વસ્તુ ના દેવાય, કારણ કે કોકને દેખાડવા માટે કોકનું કોઈ બરબાદ ના કરાય. મતલબ હેલ્થ તો હું ખુદ પણ ટ્રાય કરું છું અને તમારી સામે જ કહીશ. ગમ બે સમોસા તો આના જ પેક કરાવી લેવી. આપણા સમોસા જઈ રહ્યા છે, 3 પેકેટ છે ભાઈ, 4 છે. ઓકે, એક્ટિવા મેકીને સમોસા દઈ રહ્યા છે અને હજુ ફ્રૂટી લેવા જવું પડશે ને? हाँ फ्रूटी જોવાનું હે લેવાની હે લેવાની હે પર કે જો એક્ટિવા પણ ફૂલ થઈ ગઈ ને, થઈ ગઈ, પણ હજુ એક પેકેટ અને એક હજુ આ તમે જોઈ લો. અમારાથી જેટલું થાય એટલું અમે કર્યું છે ને. અને હજુ આગળ એક મોટું કરવાનું છે, જે તમને ખબર પડી જશે કે શેનું. તે અમારા યુટ્યુબ ના મોનેટાઇઝેશન નું બહુ મોટી તો હશે ઇન્કમ. મોનેટાઇઝેશન થઈ ગયું ને એનું પહેલું પેમેન્ટ. હા, તો એનું પણ આપણે ડિસ્ટ્રીબ્યુટ કરવાનું છે. ચાલો તો હવે જઈએ. ચાલો કોઈ સ્ટોર ઉપર એટલી બધી નહીં મળે એટલે મારા મિત્રો અહીં ડાયરેક્ટ ઓનલાઈન ફ્રૂટી મંગાવી રહ્યા છે. તમે જો કઈ એપ્લિકેશન માં મંગાવી ભાઈ? ઝેપ્ટો. દે ઉલાડો સચિન. સચિને ખાવા દે, સચિને ભૂખ લાગી છે મારા ભાઈને. સારા કામમાં વરસાદનું આગમન થઈ ગયું છે અને ફટાફટ હવે અમારે સમોસા લેવા પડશે. દોડો ભાઈ ફટાફટ, મને બધું પલળી જશે. થઈ ગયા ફટાફટ લઈ જાઓ. લો બસ થઈ ગયું સારું કામ. અને હાલ જ બ્લિંકિટમાંથી ફ્રૂટી પણ આવી ગઈ છે, તો હવે કરવી ધીરે ધીરે બધું આવી ગઈ છે. આખો પેકેટ ભરીને ફ્રૂટી છે, તમે જોઈ શકો છો. અંદર આવી ગયા છીએ, તમે જોઈ શકો છો કે આપણી લાઈન કેવી છે. અને આ એક ઉત્સાહ હોય છે એમના મનમાં કે કોક અમને કંઈક વસ્તુ આપવા છે અને અમને પણ પ્રેમ છે કે અમે અમને કંઈક વસ્તુ આપું. સારામાં સારી ડિસિપ્લિન છે. બધા છોકરા એમની રીતે જાતે ઉભા રહે કે કીધું ભાઈ એમને ઉભું રહેવાનું જાતે જ ઉભા રહે. ડિસિપ્લિન સારી છે ને બીજા કરતા. ઓકે, તો આ ઇન્સ્પિરેશન આવી છે મને મારા મિત્ર મૌલિક ભુદેવ, જે શંકેશ્વરના રહેવાસી છે. આજુબાજુના બધા જ છે. તું ઓળખે છે ને મૌલિક ભુદેવને? તો એમનાથી ઇન્સ્પિરેશન આવી છે કે આપણે પણ કંઈ સારું કામ કરવી. તો આ સારું કામ આપણે કર્યું છે. તો ચલો હવે પહેલા ડિસ્ટ્રીબ્યુટ કરવી વસ્તુઓ, બરોબર? કિરાએ આપવાનું ચાલુ કરી દીધું છે. अंदर हमने पूछ के नेक्स्ट टाइम तुम्हारे શું ખાવું છે ऐसा पूछ तुझे जो लड़का अच्छा लगे ना छोटे का उसको पूछ लेना, ठीक है? ओके, ચાલશે ચાલશે હે ચાલશે શું ચાલશે? પૂછી દો આપી દે વાંધો નહીં. તું અહીં આવજે બેટા પછી. હો, એને દે દે, इसको पूछ ले, इसको दे दे. એક પેકેટ क्या खाना पसंद है? હવે આગળ શું ખાવાનું તારે? હે, પિઝા ખાવાનો? પિઝા પિઝા ખાવાનો હે? આગળ આપણે આમની માટે પિઝા લઈને આવશું, બરોબર? બધા માટે. મતલબ તને સારું લાગે છે? હા, મને તો ખુશી થઈ હે? ગઈ. ખુશી એમ એ ઉપર તમે કઈ બોલવા માંગશો કે કામ સારું છે કે નથી સારું? ખૂબ સરસ કામ હે. એમ તમે કઈ ભાઈ સારું કામ છે. એમ નેક્સ્ટ પ્રમોશન અલગ વિચારશું. કોઈ મોટું કરશું એમ ને નેક્સ્ટ પ્રમોશન. આયોજન મોટા ભાઈ, આ પ્લાનિંગ વગરનું આયોજન. ફટાફટ કરી નાખ્યું એટલે થોડું સારું કામ છે. એમ કામ સારું છે ને. ઓકે, પછી ક્યાં ભાઈ બધા હવે क्या बीजे कहीं जा છું? अभी और जगह जाना पड़ेगा ना, वो आ रही है. थोड़ी देर रुकते फिर चले जाते. कोई आ रहे બીજી જગ્યાએ જાવે ને, કારણ કે ઘણા બધા છે સમોસા. તો ઓકે, આવ્યા તમને પણ કીધું કે તમારું બહુ સારું કામ છે, આમ જ આગળ વધારતા રહો. અને બોલ્યા કે દીદીનું ગુજરાતી બહુ પાવરફુલ છે, મતલબ એ રીતે એક સારા વેમાં. તો
બધાનો ખૂબ પ્રેમ મળે છે અને આ રીતના જ પ્રેમ મળતો રહ્યો તો અમે આનાથી કંઈક મોટું કરી શકતું. આનાથી અમને કોઈ પુણ્ય મળવાનું નથી, કારણ કે અમે વિડીયો બનાવી છે અને થોડો મારો પણ સ્વાર્થ છે, મારો પણ થોડો મતલબ ફેમ વધે આમાં, અને આનાથી કોઈ જોઈને બીજું કંઈ શીખે તો એ પણ એક સારી વસ્તુ છે. જેને જે વિચારે પણ અમે અમારા રીતે કામ કરી રહ્યા છીએ અને સારું કામ કરીએ છીએ અને સારું કામ કરીએ છીએ ને ભાઈ. આ તો એક બીજો મોહલ્લો છે, ત્યાંના બધા જ માણસો દઈ દીધા છે. હવે થોડા જ સમોસા વધ્યા છે તો બીજો મોહલ્લામાં અમે આવી ગયા છીએ અને આ 1-2 પેકેટ હું ખુદ દઈશ મારા હાથે. મારે પણ ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ કરવું છે કે કેવું લાગે. મારા મૌલિક ભૂદેવ, તો મારા મિત્ર, હું જોઈશ કે તારે મતલબ તને કેવું લાગતું હશે જ્યારે તું કોઈકને કંઈક મતલબ તારા પ્રેમથી કંઈક વસ્તુ આપતો છે. હું પણ ટ્રાય કરીશ સાથે. આ મોહલ્લો પણ ક્લિયર થઈ ગયો ને પેલા તો ઓલમોસ્ટ 5 બોક્સ ઉલડી ગયા છે અને મતલબ ખતમ થઈ ગયા છે. હજી કેટલું બાકી છે હવે? આટલું છે એમ ને? કઈ વાંધો નહીં, થોડું વધે તો આપણે બધા જ ઉડાડી દઈશું, બરાબર ને ભાઈ? તો ચલો હવે આગળ એક લાગતું નથી એમ તો આગળ એક મોહલ્લો છે હજુ, ત્યાં જોઈ જાવ. આટલું બધું પડ્યું છે તો દઈ દઈએ, મતલબ એમ નકર પછી અમે તો ચીજ નાના નાના ભૂલકા છે એમને દઈ દઈએ. પછી આપણી પાસે બહુ સમોસા છે બરોબર, પછી બીજાને બચ્ચા ઉદાસ કરવા મજા ના આવે. દીદી દે ઓકે દઈ દે. કોને 2 લેવું છે? સમજાવ. તારા 2 લેવું છે? ઓકે. कैप पहन के आए તારા 2 લેવા? હજુ લેવાની એક હે? સચિન આને ફ્રૂટી દે દે હજુ. લો ફૂટી લેવી ફૂટી. જોયું તે? મજા આવી તને? આવી ને? બે લીધી તે બકા? હે? આ જો નવો છોકરો આવ્યો છે વગર કપડાને છે જો. હા, વગર કપડા. જો કપડા પહેરીને આવવાનું. ચલો હવે જાશું. હવે બધાને દઈ દીધું, બધાને બહુ ખુશ કર્યા. હવે આપણે હવે ક્યાં જાશું? ઘરે જ જાશું ને? हाँ ઓકે, મજા આવી ને? મતલબ સારો એક અનુભવ રહ્યો ને? તો એક મસ્ત અનુભવ રહ્યો અને આવો અનુભવ આગળ પણ કરશું નહીં સચિન? અને આગળ કંઈક મોટું કરશું. मम्मी को बोलिए, मम्मी का आइडिया था. થેન્ક યુ મમ્મી. તો વિડીયો જોતી હોય તો તારો આઈડિયા બહુ મતલબ કામનો રહ્યો ને બહુ મજા આવી. પહેલી વાર મેં તો કોકને આ વસ્તુ કંઈક ડિસ્ટ્રીબ્યુટ કર્યું છે, ખવડાવ્યું, પણ અમને ખુદ ભૂખ લાગી છે ને અમારા માટે સમોસા નથી રહ્યા. તો મતરા તું શું ખાય છે હવે? मेदू वड़ा. હે? मेदू वड़ा. તો મતરું મેંદુ વડા ખાય છે. મારા વાળ થોડો ઇગ્નોર કરજો. તો સારું લાગે તમારા એમ? વાળ. બીજાને બધાને દઈ દીધું પણ આપણે ભૂખ્યા રહી ગયા ને, તો આપણે હવે મેંદુ વડા સાઉથ ઇન્ડિયન મારો ફેવરેટ है, ગુજરાતી પર અમે વિચાર્યું હતું કે થોડા ઘણા સમોસા રહી જાય તો ખાસું, પણ એમનાથી વધારે કઈ જ નતું. આજ દિલથી ખુશી થઈ મને. અને આગળ પણ એક આપણે યુટ્યુબનું પહેલું પેમેન્ટ બહુ જલ્દી આવવાનું છે તો એનું કંઈક મોટું કરશું. બાકી ચલો, થેન્ક યુ સો મચ. વ્લોગ મજા આવ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો. આઈ હોપ આમાં તો તમને મજા જ આવી હશે. ચલો, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.